ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે બસ સ્ટેન્ડ નજીક થયેલ મારામારીનો મામલો પરપ્રાંતીય મંચુરિયનની લારી ચલાવનાર યુવક પર થયો હતો હુમલો। થયેલ હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। મારામારીની ઘટનાને લઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવ હુમલો કરનાર 3 આરોપીઓને સાઠંબા પોલીસે ઝડપી પાડ્યા। 3 આરોપીઓને અટક કરી સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે। જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી। આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ, આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે। આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું। જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।